27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ। આ કલાને પુનઃજીવિત કરવા અંગેની દિશામાં જરૂરી મનોમંથન કરવાનો આ વિશેષ દિવસ છે। 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ, જે આજના આધુનિક સમયમાં લોકો ટીવી, ઇન્ટરનેટ સહિત સોશિયલ મીડિયા તરફ વળતા જૂની રંગભૂમિ, વિસરાતી જતી નાટ્યકલાનો રંગીન સ્મરણોને વગોળવા ઉપરાંત આ કલાને પુનઃજીવિત કરવા અંગેની દિશામાં જરૂરી મનોમંથન કરવાનો આ વિશેષ દિવસ છે। વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબૂદ થઈ રહી છે। ભૂલાઈ રહેલી ભવાઈની ઝાલાવાડના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાફા પડી રહ્યા છે, ત્યારે વિસરાઈ રહેલી ભવાઈની ભવ્ય વિરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારોને અથાગ મહેનત કરીને પરસેવો પાડી રહ્યા છે। આજે વિશ્વ રંગભૂમિ દિવસ ભવાઈ લોકકલા લુપ્ત થવાના આરે છે અને ડિજિટલ યુગના જૂની કલા લુપ્ત થતી જાય છે અને જૂની ભવાઈમાં મંડળીઓને જીવંત દાન મળે અને કલા સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સરકાર ભવાઈ મંડળીઓને સરકારી કાર્યક્રમ આપીને લુપ્ત થતી જતી ભવાઈને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ। સરકારની પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, નશાબંધી સાક્ષરતા અભિયાન, દહેજ નાબૂદી, અંધશ્રદ્ધા નિવારણ, મતદાન જાગૃતિ, કોરોના જાગૃતિ જેવી યોજનાઓના પ્રચાર અને પ્રસારમાં ભવાઈના માધ્યમથી સંદેશો પહોંચાડવામાં આવે તો ભવાઈ કલાકારોને ભવાઈના ભૂંગળમાં બચાવી શકાશે। ત્યારે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય કલાકારો એવા છે કે જેઓ દ્વારા વિસરાતી રંગભૂમિના કલા વારસાને જીવંત રાખવા મથી રહ્યા છે, પરંતુ કલાકારો રંગભૂમિના માધ્યમો જેવા કે ભવાઈ તાલીમ શાળા અને કલાકારોને મળતી સહાયમાં વધારો થાય તેવું ઈચ્છી રહ્યા છે। ત્યારે હાલ આધુનિક યુગ ઇન્ટરનેટના પ્રતાપે દુનિયા આંગળીના ટેરવે સમાઈ ગયું છે, મનોરંજન હાથવગું બની ગયું છે, પરંતુ એક એવો સમય હતો કે મનોરંજન માટે ભવાઈ એક જ માધ્યમ હતું। ત્યારે વિસરાતી જતી આવી કળાને બચાવવા ભવાઈ મંડળના કલાકારોએ મથામણ કરી રહ્યા છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।